ग्रीन में पड़ता। हेलो बच्चा, रेडी रेडी तो केम छो? मजामा? ચાલો, ઘણા બધા સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા છે આપણી સાથે. તો હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે ઓલી માથાકૂટમાં અરીસાનું સૂત્ર રહી ગયું હતું બચાવ, બરોબર? કઈ જગ્યાએ પ્રતિબિંબ રચાય એની ડિસ્કશન આપણે કરતા હતા, એમાં અરીસાનું સૂત્ર રહી ગયું. એટલે હવે અરીસાના સૂત્ર તરફ આગળ વધી જઈએ આપણે. ચાલો ધ્યાન આપજો, જાજી માથાકૂટ ન કરતા. અરીસાનું સૂત્ર, ચાલો જોજો, ધ્યાન આપજો વ્યવસ્થિત. ચાલો, એક અરીસો લીધો આપણે, કોન્કેવ મિરર છે. આ એની મુખ્ય અક્ષ પોલ, આ સી, આ એફ, અને વસ્તુ મૂકી છે સી થી દૂર. વસ્તુનું નામ છે એ બી, બરોબર? સી થી દૂર વસ્તુ મૂકેલી છે. ચાલો ધ્યાન આપજો બરોબર રીતે. તમારે જે રિક્વાયરમેન્ટ છે એ કિરણો કન્સિડર કરવાના છે, બીજા કોઈ કન્સિડર કરવાના નથી થતા, એટલે આ બાબતે થોડુંક ધ્યાન આપજો. ચાલો, સી થી દૂર છે એટલે પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળશે, વસ્તુ કરતા નાનું મળશે, ડિમિનિશ્ડ ઇન સાઇઝ, ઇંગ્લિશમાં એવું બોલાય, ડિમિનિશ્ડ ઇન સાઇઝ એટલે કે વસ્તુ કરતા તમને નાનું મળશે. ચાલો ધ્યાન આપજો બરોબર. તો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલું કિરણ હું લઉં છું which is parallel to the principal axis. ઓકે, ચાલો એક કિરણ હું લઈશ, સી માંથી પસાર થતું કિરણ. ચાલો, એટલે સી માંથી પસાર થતું કિરણ મેં લીધેલું છે. હવે આને પેરેલલ છે એ ક્યાં થશે જોજો, ધ્યાન આપજો બરોબર. અને એક ત્રીજું કિરણ લઈશ, હું આ રીતે લઉં છું, જોજો ધ્યાન આપજો. રેડી? આવી રીતે આખી અરેન્જમેન્ટ મેં કરેલી છે. તો જોજો, સૌથી પહેલું આ પેરેલલ કિરણ આ પાથ થયું, એફ માંથી પસાર થવું જોઈએ, આ થઈ ગયું, જોજો. ઓકે, ચાલો એક કિરણ મેં આ લીધેલું છે જે આ રીતના જાય છે, ઈ આની સાથે કઈક ખૂણો બનાવશે, કારણ કે આ એનો લંબ થઈ ગયો સપાટી, કારણ કે સપાટી આ થઈ. ચાલો, એની સાથે કઈક ખૂણો બનાવતું હશે, ત્યાંથી રિફ્લેક્ટ થયું એ જ ખૂણે. ઓકે, અને એક કિરણ છે મેં આ લીધું છે, સી માંથી પસાર થતું કિરણ છે. સી માંથી પસાર થતું કિરણ છે એટલે શું થયું, લંબ સાથે 0 ના એંગલે બનેલું કિરણ. એટલે કારણ કે આ સપાટી થઈ અને એ સપાટીને લંબ જ આપાત થયું છે, એટલે લંબ સાથે 0 ના ખૂણે બનેલું કિરણ, એટલે અહીંથી રિફ્લેક્ટ થશે ત્યારે એ જ ડિરેક્શનમાં એ રિફ્લેક્ટ થશે. ઓકે, આ ત્રણેય ભેગા મળીને પ્રતિબિંબ રચ્યું છે કે જે પ્રતિબિંબ આવું થશે, જેને હું નામ આપીશ એ ડેશ અને બી ડેશ. ધોરણ 10 માં જે તમે સાબિતી આપેલી છે એ જ તમારે સાબિતી દેવાની છે, કાંઈ નવીન નથી કરવાનું. એ જ સાબિતી, એ જ બધી ચર્ચા, કાંઈ નવીન આપણે કરવાનું થતું નથી. એટલે થોડુંક તમને ઈઝી ઈ પણ પડશે. રેડી? ચાલો ધ્યાન આપજો. હવે અહીંયા એક હું પોઈન્ટ લઉં છું, જે પોઈન્ટનું નામ હું આપું છું એમ.
ડન. ચાલો હવે આપણે બધી પેલા વસ્તુ આપણે ક્લેરિફાય કરી દઈએ. IF આ C ઓકે આ ધ્રુવ એટલે જે બધા અંતર છે હંમેશા ધ્રુવથી હોય છે તમને ખ્યાલ છે બરોબર. તો સૌથી પહેલું અંતર જે મારે રિપ્રેઝન્ટ કરવાનું છે જોજો. સૌથી પહેલું અંતર હું આપી દઉં આ R સોરી આ થશે F. પછી આ જે અંતર થશે આ અંતર થશે પ્રતિબિંબ અંતર V. આ થશે વક્રતા ત્રિજ્યા R અને આ થશે વસ્તુ અંતર જેને આપણે દર્શાવશું U વડે. F V R અને U. રેડી? F V R અને U. ચાલો તો શરૂઆત કરીએ આપણે. તો કે સૌથી પહેલા જે મારે જરૂરિયાત છે એની હું ચર્ચા કરું તો સમજો પેરેક્સિયલ કિરણો માટે આ P અને P ડેશ જો અહીંયા હું P ડેશ આપું તો P અને P ડેશ વચ્ચેનું અંતર અવગણી શકાય એમ છે. ઓકે તો હવે જો તમને ભેગું થાય જો તમારા છેડા ભેગા થાય તો મને હા પાડજો. ધ્યાન આપજો બરોબર રીતે. ત્રિકોણ A ડેશ B ડેશ F અને ત્રિકોણ FMP બરોબર. ઉભા રહ્યો MPF લખું એટલે વધારે તમને બેટર રહેશે. A ડેશ B ડેશ F A ડેશ B ડેશ F અને ત્રિકોણ PMF સમરૂપ ત્રિકોણ છે. ચાલો કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. જુઓ સાચી વાત છે કે ખોટી વાત છે? યસ હિત કે છે સમરૂપ થાય. ચાલો જોવો જોઈએ બધા વ્યવસ્થિત રીતે થાય કે ન થાય વિચારીને જવાબ આપજો. ચાલો ઝડપ થયો ટાઈમ નથી આપણી પાસે જરાય ઘણું બધું ભણવાનું છે. આ તો બધું બેઝિક હજી ચાલુ છે. ચાલો હા અભિકોણ આને હાવ નવું કાઢ્યું. હા થાય 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 બરોબર છે. સરસ રેડી ગ્રેટ લ્યો સારી વાત છે. ચાલો યસ થાય. શું કામ થાય જોવો બે વસ્તુ છે. એક તો આ એંગલ 90 નો બને જોવો આ એંગલ 90 તો સામે આ એંગલ 90 પછી આ જે ખૂણો છે એ જ આ ખૂણો છે અને આ જે ખૂણો છે એ જ આ થાય કારણ કે આ બે સરખા થયા એટલે આ પણ સરખા થાય. ખૂ 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 શરત યાદ કરો. કઈ શરત? ખૂ 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 ખૂણો 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 શરત સાહેબ. રેડી? તો ઈ શરત મુજબ આપણે ચર્ચા કરીએ તો આવું લખી શકાશે. ધ્યાન આપજો બરોબર. A ડેશ B ડેશ ના છેદમાં PM ઇઝ ઇક્વલ ટુ B ડેશ F ના છેદમાં PF. ચાલો જોવો જોઈએ લખી શકાય કે ન લખી શકાય? તો સમરૂપ ત્રિકોણ હોય તો એની બાજુઓનો ગુણોત્તર લઈ શકાય. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈ શકાય. તો આ A ડેશ B ડેશ ના છેદમાં PM બરાબર B ડેશ F ના છેદમાં PF. જો યસ ઓર નો? રેડી ડન ઓકે. ચાલો હવે ધ્યાન આપજો. તો હવે આ જે PM છે એટલે કે જે મેં આ PM લખેલું છે એ PM બીજું કાંઈ નથી આ AB પોતે જ છે. જોઈ લ્યો એટલે PM ની જગ્યાએ હું AB લખી શકું. વિચારો તો આના પછીનું સ્ટેપ આવું થશે A ડેશ B ડેશ ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ B ડેશ F ના છેદમાં PF. ઇક્વેશન નંબર 1 સે ગોટ ઇટ? ડન. સરસ. ચાલો એના પછી ચાલો બીજી એક સમરૂપ ત્રિકોણની જોડ લેવી છે. હાલો જોજો ધ્યાન આપજો. બીજી એક સમરૂપ ત્રિકોણની જોડ હું કઈ લઉં છું ધ્યાન આપજો બરોબર રીતે. હવે હું ઓવરરાઇટ કરું છું એટલે તમને વ્યવસ્થિત દેખાય. જોજો ABP અને A ડેશ B ડેશ P આ ગોખી નાખ્યું છે સાહેબ ધોરણ 10 માં. તમે જો આ બે ત્રિકોણની ચર્ચા કરું છું. લખું ત્રિકોણ ABP અને
ત્રિકોણ a ડેશ b ડેશ p સમરૂપ ત્રિકોણ છે. હા, એ પણ લઈ શકાય, હિત લઈ શકાય, પણ આપણે એ નથી જવું. લઈ શકાય હિત. ચાલો, ABP અને A ડેશ B ડેશ P, ABP A ડેશ B ડેશ P, ચાલો સમરૂપ છે. પાછો ખૂણો 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 શરત જ થાય, કારણ કે અહીંયા જે એંગલ છે એ જ આ એંગલ છે. અહીંયા 90 છે તો અહીંયા 90 છે, એટલે આ 90 આ 90, તો આ જે ખૂણો થાય એ જ આ ખૂણો થાય. સિમ્પલ છે. ચાલો, તો શું લખી શકાશે સમજજો બરોબર ફરીથી. તો પહેલા હું A ડેશ B ડેશ ને રાખું છું, કારણ કે અહીંયા લીધો તો, એટલે A ડેશ B ડેશ ના છેદમાં AB is equal to, જોજો, B ડેશ P ના છેદમાં PB. રેડી? ચાલો, A ડેશ B ડેશ ના છેદમાં AB is equal to B ડેશ P ના છેદમાં PB. ડન? સરસ. ચાલો, તો આ બંનેને કમ્પેર કરી દો. તો શું લખી શકાશે? B ડેશ F ના છેદમાં PF is equal to B ડેશ P ના છેદમાં PB. શું કામ લખ્યું? સમીકરણ 1 પરથી. ચાલો, હવે વેલ્યુ મૂકવાનો વારો આવ્યો છે, બીજું કાંઈ નથી કરવાનું તમારે, એટલે કામ હમણાં પૂરું. ચાલો જોજો, B ડેશ F એટલે શું થશે? આ વેલ્યુ, જે વેલ્યુ તમારે જોઈએ છે એ આ છે. જોજો, આ કિંમત જોઈએ છે, તો થોડુંક મગજ આખો જોઈએ. આખામાંથી આટલું બાદ કરી દો એટલે આ મળી જાય મને. આખું આખું એટલે V માંથી F બાદ કરી દઉં એટલે મને B ડેશ F મળી જાય. એટલે આના પછીનું સ્ટેપ મારે લખવું પડશે V માઇનસ F અપોન PF, PF એટલે F ઇઝ ઇક્વલ ટુ B ડેશ P. ચાલો, B ડેશ P એટલે V અપોન PB, PB એટલે U. ચાલો, પ્રોબ્લેમ અહીં સુધી ડન. હાલો જોજો, સેપરેટ આપી દો એટલે V અપોન F -1 ઇઝ ઇક્વલ ટુ V બાય U. -1 ને આ બાજુ ટ્રાન્સફર કરી દો એટલે V અપોન F પ્લસ V બાય U ઇઝ ઇક્વલ ટુ 1. બરોબર? ઉભા રહ્યો, હજી એક આપણે ઈઝી કામ કરીએ, સાંભળજો. જોજો, -1 ને આ બાજુ લઈ લો એટલે V અપોન F ઇઝ ઇક્વલ ટુ V બાય U પ્લસ 1. આ V ને જવા દો અહીંયા, એટલે 1 અપોન F ઇઝ ઇક્વલ ટુ 1 અપોન U પ્લસ 1 અપોન V, which is mirror formula. અને આનો તમે U, V અને F કરી નાખો તો પણ આ જ ઇક્વેશન દે. U તમારે લેવો પડશે -U, V લેવો પડશે -V અને F પણ તમારે લેવો પડશે -F. એટલે કોન્કેવ મિરર એટલે કે અંતર્ગોળ અરીસા માટે F માઇનસ થાય, બહિર્ગોળ અરીસા માટે F પ્લસ થાય. રેડી? એટલે શું થશે? મૂકી દો ત્યાં. Therefore 1 upon -F is equal to 1 upon -U plus 1 upon -V. Therefore 1 upon U plus 1 upon V is equal to 1 upon F, which is applicable for any mirror. એટલે કે કોન્કેવ કે કોન્વેક્સ બે માંથી કોઈ પણ મિરર માટે તમે એપ્લાય કરી શકો છો. હવે આમાંથી જો તમારે R માં જવું હોય તો F is equal to R/2, એટલે આ ઇક્વેશન બની જશે 1 upon U plus 1 upon V is equal to 2/R. રેડી? કે જે અંતર્ગોળ કે બહિર્ગોળ કોઈ પણ માટે એપ્લાય કરી શકાશે. આ બોગા હું માઇનસ વાળું ફરીથી સમજાવું યાર. ધોરણ 10 માં ભણીને આયલા હોય તોય આટલી નથી ખબર યાર. મશીન જો તું ક્યારેક ક્યારેક તો આ U ની કિંમત -U નો થાય, આ U -U નો થાય, તારે ધ્રુવ થી મેઝરમેન્ટ કરવું પડે, U માઇનસ નો થાય. V ની કિંમત માઇનસ નો આવે, જો તો V શું આવ્યો છે, અને F શું આવે, આ કોન્કેવ નો F તું ફાઇન્ડ કેવી રીતે કરીશ? ધ્રુવ થી આ બાજુ જાશ ને, આપાત કિરણની દિશા આમ છે, ધ્રુવ થી આમ જા તો F માઇનસ નો પુટ કરવો પડે. અંતર્ગોળ અરીસાનો F હંમેશા માઇનસ જ આવે, બહિર્ગોળનો F પ્લસ થાય. શું કામ? તો કે બહિર્ગોળમાં તમે વસ્તુ અહીંયા મૂકો, અહીંયા તમે વસ્તુ મૂકો એટલે અહીંથી તમે મેઝરમેન્ટ કરો
એટલે એફ આમ જવું પડે, એટલે ધ્રુવથી આમ જવું પડે તમારે, એટલે આનો એફ તમારે પ્લસ એફ થાય, બહિર્ગોળ માટે એફ પ્લસ એફ થાય, અંતર્ગોળ માટે એફ કેવો થાય તો કે માઇનસ. રેડી? ચાલો આ વસ્તુ મગજમાં રાખજો. ઓકે, આ બે ફોર્મ્યુલા થયા. ચાલો હવે આને સાથોસાથ આપણે હજી એક બીજું કામ કરી નાખીએ. રેખીય મોટવણી, વસ્તુ ઊંચાઈ એને હું h વડે રિપ્રેઝન્ટ કરું છું અને પ્રતિબિંબ ઊંચાઈ એને હું h ડેશ વડે રિપ્રેઝન્ટ કરું છું. રેડી? ચાલો લેટરલ મેગ્નિફિકેશન ગુજરાતીમાં એવું કહેવાશે, સોરી ગુજરાતીમાં કહેવાશે રેખીય મોટવણી. ઓકે, ચાલો આનું ફોર્મ્યુલા શું થાય તમને આવડે છે એ જ થાય. m ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ ના છેદમાં વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ ના છેદમાં વસ્તુ ઊંચાઈ, એટલે ઇઝ ઇક્વલ ટુ થશે h ડેશ ના છેદમાં h. શું થશે? h ડેશ ના છેદમાં h. ચાલો હવે આ ફોર્મ્યુલાને મારે v અને u ના સ્વરૂપમાં લઈ આવવું છે. v અને u ના સ્વરૂપમાં મારે લઈ આવવું છે. તો કેવી રીતે કરશું? ચાલો ધ્યાન આપજો. v અને u ના ફોર્મમાં મારે લઈ આવવું છે તો આવી જાવ, હાલો અહીંયા સમીકરણ 2 ઉપર આવી જાઓ. સમી 2 પરથી ચાલો જોજો, ઉભા રહેજો, સમીકરણ 2 નથી જવું, અહીંયા આવી જાઓ, આને 2 આપી દે આપણે. ચલો સમીકરણ 2, a ડેશ b ડેશ એટલે h ડેશ ના છેદમાં ab એટલે h ઇઝ ઇક્વલ ટુ b ડેશ p, b ડેશ p એટલે છે v અને pb છે u. ઓકે, પણ દોઢા થઈને ડાયરેક્ટ નો કરી નાખતા, કારણ કે તમારે અહીંયા શું યુઝ કરવું પડે? સંજ્ઞા પ્રણાલી વાપરવી પડે. એટલે સંજ્ઞા પ્રણાલી મુજબ શું થશે વિચારો. સંજ્ઞા પ્રણાલી વાપરતા એટલે h is પ્લસ h, h ડેશ is માઇનસ h ડેશ, v થશે માઇનસ v અને u થશે માઇનસ u. એટલે શું થશે ધ્યાન આપજો બરોબર. therefore minus h dash by h is equal to minus v upon minus u, cancel out, minus v by u. therefore m minus v by u. it's very important formula for you. ખૂબ જ અગત્યનું સૂત્ર થશે. m is equal to minus v by u. રેડી? ચાલો m is equal to minus v by u. હવે આજે m નું સૂત્ર મળ્યું, આ સૂત્ર બે માંથી કોઈ પણ દિશા માટે લાગુ પડી શકાય, મતલબ કે અંતર્ગોળ માટે પણ લાગુ પડી શકાય અને બહિર્ગોળ માટે પણ લાગુ પાડી શકાય, કોઈ પણ માટે એપ્લાય કરી શકાય. બરાબર? જ્યારે તમે અહીંયા યુટિલાઇઝ કરો છો, તમે જ્યારે વર્કિંગ કરો છો ત્યારે એ મુજબ તમારે શું કરવું પડે? અહીંયા એની સંજ્ઞા પ્રણાલી વાપરવી પડે. સંજ્ઞા પ્રણાલી વાપરીને જ તમારે અહીંયા ફોર્મ્યુલામાં આન્સર લઈ આવવાના છે. બરોબર? અહીંયા ભલે વાપરી, અહીંયા એટલે વાપરવી પડી, અહીંયા તમે કન્ડિશન લીધી છે, પણ મૂળ ફોર્મ્યુલા છે માઇનસ વી બાય યુ. ઓકે, હવે તમે જ્યારે યુઝ કરો ત્યારે તમારે v અને u ની જે સંજ્ઞા આવતી હોય એ પ્રમાણે ઉપયોગ કરવાનો. એમ અહીંયા u અને v ની જે સંજ્ઞા આવતી હોય એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો. જે જરૂરિયાત છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. રેડી? ચાલો, આ v અને u વચ્ચેનો સંબંધ થયો, રિલેશન બિટવીન v એન્ડ u. ચાલો હવે તમારે સંબંધ ગોતવાનો છે u અને f. બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન, એટલે કે રિલેશન બિટવીન u, v એન્ડ f. સોરી, u, v, રિલેશન બિટવીન u, f એન્ડ m. u, f અને m આ વચ્ચેનું રિલેશન તમારે જોઈએ છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે, કામ લાગશે. ચાલો ધ્યાન આપજો. કેવી રીતે કરશું?
તો તમારે સંબંધ જોઈએ છે યુ એફ અને એમ, મતલબ વી નથી જોતો તો વી ને કરતા બનાવો, સૂત્રનો કૂતરો બનાવો. ચાલો અહીંથી ચલો ધ્યાન આપજો. therefore 1 upon v is equal to 1 upon f minus 1 upon u. therefore 1 upon v is equal to u minus f upon f into u. વ્યસ્ત કરી નાખો. v, કારણ કે વ્યસ્ત કરવાનું એટલે કહું છું કારણ કે તમારે અહીંયા સેટ કરવાનું છે માઇનસ v બાય યુ, એટલે વ્યસ્ત કરી નાખો. ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ યુ અપોન યુ માઇનસ એફ. ચાલો યુ ને અહીંયા ટ્રાન્સફર કરી દો એટલે v અપોન યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન યુ માઇનસ એફ. માઇનસ વડે ગુણી દો એટલે માઇનસ v બાય યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ આવશે, માઇનસ હું નીચે આપી દઉં છું એટલે f અપોન એફ માઇનસ યુ. તો માઇનસ v બાય યુ એટલે m ઇઝ ઇક્વલ ટુ f અપોન f માઇનસ યુ. તો ધીસ વિલ બી યોર ફોર્મ્યુલા ઓફ m ઇન ધ ફોર્મ ઓફ f એન્ડ u. f અને u ના ફોર્મમાં ફોર્મ્યુલા. રેડી? ચાલો ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, કારણ કે તમને ગમે ત્યારે આની જરૂરિયાત પડી શકે. તમને એમ કે કોઈ એક વસ્તુ માટે વસ્તુ અંતર આટલું છે અને એનો f આટલો છે, તો m ની કિંમત શું થાય, એની મોટવણી શું થાય. જો લેન્સમાં મોટવણીનું ફોર્મ્યુલા v બાય u આવશે. જ્યારે લેન્સમાં ચર્ચા કરશું ત્યારે મોટવણીનું ફોર્મ્યુલા v બાય u આવશે. આનું ખાસ તમે ધ્યાન રાખજો. લેન્સમાં જ્યારે મોટવણીની ચર્ચા કરશું ત્યારે એનું ફોર્મ્યુલા આવશે v બાય યુ. બરોબર? અત્યારે છે માઇનસ v બાય યુ, એટલે આમાં ભૂલ ન થાય એની ખાસ મગજમાં રાખજો. ચાલો બીજી વસ્તુ, હવે મોટવણી ઉપરથી ચર્ચા કરીએ. મોટવણીની કિંમત -1 આવે તો શું સમજવાનું, મોટવણીની કિંમત +1 આવે તો શું સમજવાનું. રેડી? આ બધી આપણે થોડીક નાની એવી ચર્ચા કરવી છે. ચાલો શું થશે, શું વસ્તુ બનશે. હાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ, હજી મારે કામ છે કેટલાય. ચાલો ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બચ્ચા. હાલો ટેક ધ સ્ક્રીનશોટ. હજી ઓલું કામ બાકી છે, વી એફ અને એમ વચ્ચેનું રિલેશન બાકી છે. રિલેશન બિટવીન વી એફ અને એમ વચ્ચે બાકી છે. રેડી? ચાલો આ શોર્ટ ફોર્મ્યુલા છે, તમને કામ લાગશે. એમનો પ્રેક્ટિકલ મિનિંગ એવો થાય કે m બરાબર 2, તેનો મિનિંગ વસ્તુ જેવડી હોય એના કરતા એનું પ્રતિબિંબ 2 ગણું તમને જોવા મળે. આ એનો પ્રેક્ટિકલ મિનિંગ. રેડી? પ્રેક્ટિકલ મિનિંગ એવો થાય કે m બરાબર જો 2 છે તો એનો મિનિંગ એવો થાય કે વસ્તુ કરતા પ્રતિબિંબ તમને મોટું એટલું બમણું દેખાય. તમે આ પ્રેક્ટિકલ કરો એટલે તમને રીતસર દેખાય જ આ વસ્તુ, બીજું કોઈ એનો મિનિંગ નથી. ચાલો જોજો, ધ્યાન આપજો. હવે રિલેશન બિટવીન VF એન્ડ M. રેડી? VF અને M વચ્ચેનો સંબંધ લેવાનો છે. કેમ કરશું? ચાલો તો u ઉડાડવો છે, કરો u ને કરતા. ઇઝ ઇક્વલ ટુ 1 upon f minus 1 upon v. તો 1 upon u is equal to v into f upon, sorry, v minus f upon v into f. ચાલો v જવા દો અહીંયા. v by u is equal to v minus f upon f. માઇનસ અંદર આપી દો, માઇનસ v by u is equal to, માઇનસ આપો અહીંયા, f minus v ના છેદમાં f. so m is equal to f minus v ના છેદમાં f. So this is the relation between f and v. રેડી? મોટવણીનો રિલેશન f અને v વચ્ચેનો સંબંધ થયો. ચાલો હવે સમજો, m is equal to -1 આવે તો એનો મતલબ શું સમજવાનું. સમતલ દિશા માટે
m ની કિંમત +1 થાય બરોબર આનો મતલબ શું સમજવાનો -1 આવે તો એનો મીનિંગ શું સમજવાનો ચાલો આ બેનો કંઈક મીનિંગ સમજાવવો જોઈએ કેવું પ્રતિબિંબ હશે સ્વભાવ કેવો હશે પ્રતિબિંબનો સ્વભાવ ચાર વસ્તુ તમને કીધી હતી બરોબર ચાર વસ્તુ તમને કીધી હતી રેડી ચાલો જોજો શું થશે મને કયો જોઈ સમતલ અરીસા માટે r ઇન્ફિનિટી થાય શું કામ બેન્ડ હોય બેન્ડ તો એને કોઈ ત્રિજ્યા હોય પણ સ્ટ્રેટ લાઈન હોય સ્ટ્રેટ લાઈન તો એનો મીનિંગ શું થયો આ સ્ટ્રેટ છે તો મીનિંગ એની ત્રિજ્યા બહુ મોટી હોય એવું કહેવાય ને તો એ બહુ મોટી એટલે ઇન્ફિનિટી એટલે સમતલ અરીસા માટે r = ઇન્ફિનિટી થાય સેમ f = પણ ઇન્ફિનિટી થાય વસ્તુ કરતા નાનું વાસ્તવિક ઉલટું m = -1 હોય તો નહીં મિસ્ટેક છે શ્રુતિ વસ્તુ જેવડું આભાસી અને ઉલટું નહીં રોંગ અંતર્ગોળ અરીસા માટે નહીં થોડીક મિસ્ટેક ઈટ હાલો એના સિવાય બીજા બધા ચાલો 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 મીનિંગ સમજાવો -1 માટે શું થાય હાલો -1 જ લખેલું છે એ નો થાય યશ શ્રુતિ નો આન્સર છે જય નો આન્સર છે ઉર્વીએ લોચા માર્યા છે વસ્તુ જેવડું વાસ્તવિક અને ઉલટું યસ આનો મીનિંગ એવો થાય વિચારો આનો મીનિંગ એવો થાય h' h = -1 તમે કઈ રીતના થોડુંક લોજિક આંકી શકો જોજો ધ્યાન રાખજો -v/u = -1 છે હવે આ -1 ક્યારે આવ્યો વિચારો જોઈ જો u માઇનસ હોય અને v પણ માઇનસ હોય તો જ આન્સર માઇનસ આવે કારણ કે ઈ માઇનસ એકબીજાને ઉડાડી દે તો u માઇનસ અને v માઇનસ છે તો એનો મીનિંગ શું થયો કે આ અરીસો છે તો અહીંયા તમારો u છે તો આ બાજુ v આવ્યો તો એનો મીનિંગ કે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે કેવું પ્રતિબિંબ મળે છે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે બીજું તો કે કેવડું એનું પરિમાણ કેવું હશે તો h' = h તો ઈ શું સૂચવે છે પરિમાણ સૂચવે છે h' = -h સૂચવે છે કે વસ્તુ જેવડું જ હશે પણ માઇનસ સૂચવે છે કે વસ્તુ કરતા ઉલટું હશે સાવ સિમ્પલ શું કામ મૂંઝાઈ ગયા એટલે શું કરશો m = -1 વસ્તુ જેવડું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે હાલો અહીંયા ચાલો સમતલ અરીસા માટે m = 1 એનો મીનિંગ શું થશે ચાલો કયો જોઈએ m = 1 નો મીનિંગ શું થાય સમતલ અરીસા માટે u = -v થાય ને હા થાય સાચી વાત છે m = 1 હોય ત્યારે વસ્તુ જેવડું સીધું અને આભાસી યસ m = 1 ત્યારે પ્રતિબિંબ મળશે વસ્તુ જેવડું સીધું અને આભાસી પ્રતિબિંબ મળશે બરોબર એટલે આનો મીનિંગ એવો થાય કે તમારી સામે જે અરીસો રહેલો છે એ અરીસામાં તમે જોવો છો બરોબર તો એ જે પ્રતિબિંબ દેખાય છે એ આભાસી છે વાસ્તવિક પ્રતિબિંબ નથી મતલબ અરીસામાં જે તમે તમારું મોઢું જોવો છો ઘણીએ જોવો છો લેડીઝ ને બધી આવી આદત હોય લેડીઝ ને હોય ગર્લ્સ ને હોય બરોબર આવી બધી આદત હોય અડધી પોણી કલાકે અરીસામાં ઊભા હોય તો એ જે પ્રતિબિંબ છે એ વાસ્તવિકતા નથી એ આભાસી પ્રતિબિંબ છે બરોબર આપણી આંખને ભાસ થાય છે એ વાસ્તવિકતા નથી રેડી ડન અને આ વસ્તુ હજી હું તમને ડિટેલમાં એકાદ લેક્ચર એક બે લેક્ચર પછી તમને વધારે પરફેક્ટ સમજાશે કે આ શું કહેવા માંગે છે સાહેબ ડન રેડી ચાલો એટલે આવું બધું છે આવું ચાલુ રહ્યું છે એટલે તમે જે તમારી સામે આપણું વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય આપણું વાસ્તવિક પ્રતિબિંબ એટલે ઈ જે આભાસી હોય ને એવું જ વાસ્તવિક હોય પણ વાસ્તવિક આપણે લઈ ન શકીએ આપણું પ્રતિબિંબ તમારે વાસ્તવિક જોતું હોય તો તમારે આ લેવું હોય તો લઈ શકાય એવું નથી વાસ્તવિક તમે લઈ શકો તમારે અરીસાની સામે ઊભું રહેવું પડે કયો અરીસો
તમારો ઘરનો અરીસો નહીં, ઘરનો અરીસો સમતલ અરીસો આભાસી પ્રતિબિંબ આપે. તમારે વાસ્તવિક પ્રતિબિંબ લેવું હોય તો તમારે એવું કરવું પડે, તમારે અંતર્ગો અરીસાની સામે ઊભું રહેવું પડે, તો સ્ક્રીન ઉપર તમે તમારું પ્રતિબિંબ લઈ શકો. યસ યસ શ્રુતિ, બરોબર છે. તમારે અંતર્ગો અરીસાની સામે ઊભું રહેવું પડે. અંતર્ગો અરીસો છે, અરે તમે ઘણી વાર જોયું હોય છે, કદાચ તમને ખ્યાલ હોય તો. અમે એકવાર ગયા હતા, હવે હોલોગ્રામ વિશે મને પૂરી માહિતી નથી દોસ્ત, આઈ ડોન્ટ નો ફુલી અબાઉટ હોલોગ્રામ, બરોબર. અમે એકવાર ગયા હતા પોરબંદર, કદાચ ગયા હતા પોરબંદર સાઈડ ગયા હતા ને, તો ત્યાં ઓલા ખબર અરીસા હોય, તમે જોયા હોય તો અરીસા, બરોબર. ઈ અરીસા તમે કદાચ જોયા હોય તો તમને ખ્યાલ હોય, બરોબર. તો ઈ અરીસામાં તમે આમ જાઓ તો તમારું મોઢું બહુ મોટું દેખાય, તમે આવું જોયેલું હોય છે, બહુ મોટું મોટું દેખાય. યસ, તો ઈ કયો અંતર્ગો અરીસો હોય. પછી તમે કદાચ જોયું હોય બહિર્ગો અરીસાનો હજી એક જગ્યાએ ઉપયોગ થાય છે. તમને ખબર હોય તો મોટી મોટી બિલ્ડિંગ હોય ને, એ બિલ્ડિંગ ની બારે અરીસો રાખ્યો હોય, એ તમારું મોઢું જોવા ન રાખ્યો હોય, બહિર્ગો અરીસો હોય. એમાં તમે પ્રતિબિંબ જોવો ને, પ્રતિબિંબ દેખાય ને, પ્રતિબિંબ હોય એના કરતા નાનું દેખાય. એટલે તમે તમારી આખી ગાડી હોય ને, એ ગાડી હાવ નાનકડી થઈને દેખાય એમાં. પાર્કિંગમાં, યસ, પાર્કિંગમાં અરીસો હોય, બારે હોય, એન્ટ્રી ટાઈમે હોય, એટલે તમે હોય એના કરતા નાના દેખાવ. એટલે શું થાય તો કે સીધું તમારું પિક્ચર, એ આખું તમારું પિક્ચર ઈ કવર કરી લે સીધું, એ તમને સીધા પકડી લે આખે આખા, બરોબર. એ રાખેલા હોય તો એ બહિર્ગો અરીસો હોય, બરોબર ને. બહિર્ગો અરીસો આભાસી પ્રતિબિંબ આપે. રેડી? ચાલો, ઓકે. હવે ધ્યાન રાખજો, હવે આભાસી પ્રતિબિંબ શું કામ મળે છે ને, એ ચર્ચા આપણે 1-2 લેક્ચર પછી કરશું. આપણે એમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું, તમને પ્રૂવ કરીશ કે આભાસી પ્રતિબિંબ આખું છે શું કહેવા માંગે છે, બરોબર. ચાલો, તો આ વસ્તુ બની. ક્લિયર? ડન? તો આટલી વસ્તુ તમને પૂરેપૂરી ખ્યાલ હોવી જરૂરી છે. હવે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો, ટેક્સ્ટ બુક ઓપન કરો તમારી. ટેક્સ્ટ બુક ક્યાં ગઈ? એક જ મિનિટ, હું ટેક્સ્ટ બુક લઈ લઉં. હાલો, તમે ટેક્સ્ટ બુક લઈ લ્યો. ટેક્સ્ટ બુક જરૂર પડશે સાહેબ. હાલો, ટેક્સ્ટ બુક. .1 ચાલો, 9.1 9.1 9.1 ચાલો. હાલો, જોજો આકૃતિ 9.5 માં દર્શાવેલ અંતર્ગો અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્યો વડે ઢાંકી દીધેલી છે. ચાલો, એટલે અડધા અરીસાને અપરાવર્તક દ્રવ્યો વડે ઢાંકી દેવામાં આવે. અહીંથી અપરાવર્તક દ્રવ્યો વડે શું કરી દેવામાં આવે? ઢાંકી દેવામાં આવે. આ અરીસા સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર, આ અરીસાની સામે મૂકેલી આ વસ્તુ છે, એના પ્રતિબિંબ ઉપર શું અસર થાય? એના પ્રતિબિંબ ઉપર સી અસર થાય. અસર શું થશે એવો તમને પ્રશ્ન કીધેલો હશે. ચાલો, વોટ ઇઝ ધ આન્સર? ચાલો વિચારો જોઈ, ચલો રિપ્લાય આપજો, બરોબર. જોઈને ન દેતા પ્લીઝ. ચાલો, કાંઈ ફેર ન પડે? ના, ફેર તો પડે. કાંઈ ફેર ન પડે ઇઝ નોટ કરેક્ટ આન્સર. ફેર તો પડશે થોડોક. હાલો, વિચારીને મને આન્સર આપજો. બા થોડોક ફેર પડે, ફેર તો પડશે. ઓમ ફેર નહીં પડે, પણ ફેર પડશે થોડોક. ચાલો 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 ચાલો, રીત કે છે કાંઈ ફેર ન પડે. ઓકે, યસ 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 યસ. જુઓ, જયનો આન્સર આવ્યો છે ઇન્ટેન્સિટી લો થાય. ચાલો, બીજા બધા આપો. હાલો, આન્સર આપો. હાલો, ટાઈમ નથી, ટાઈમ જરે બગાડવાનો જ નથી થતો આપણે. હાલો, આપણે આ ચેપ્ટર ઝડપથી પૂરું કરવું છે. આ ચેપ્ટરમાં કાંઈ કાઢ લેવાનું નથી સાહેબ. હાલો, સ્પીડ રાખો, ખોટો ટાઈમ બગાડવો જ નથી આપણે જરાય. કારણ કે હજી બહુ બધા લેજન્ડ ચેપ્ટર બધા બાકી છે સાહેબ. આ તો હવે રમકડું છે આ ચેપ્ટર આખું. પ્રતિબિંબ બરોબર ન મળે, પ્રતિબિંબ બરોબર ન મળે. ઓકે, પરાવર્તક સપાટી ઘટી જાય. ઓકે, ચાલો, એવું કે છે. જો કરેક્ટ આન્સર છે કાંઈ ફેર ન પડે. પેલો કરેક્ટ આન્સર, પણ એમાં હું થોડુંક એડ કરીશ. તમે અડધી સપાટી કરી નાખો, ઉડાડી નાખો, તો બાકીની સપાટી તો પરાવર્તન કરતી જ હોય. બાકી સપાટી પરાવર્તન કરે જ, એમાં કાંઈ ફેર ન પડે.
અડધી સપાટી તમે અહીંથી ઉડાડી નાખો તો બાકીની સપાટી પરાવર્તન કરે જ, પણ ફેર એટલો પડે આમાં આ બધાય પરાવર્તન કરીને જે ઇન્ટેન્સિટી મળતી હતી એટલે કે જે તીવ્રતા મળતી હતી, કારણ કે કિરણો ભેગા થાય અને જે ઉર્જા જે તીવ્રતા મળતી હતી એ તીવ્રતા હવે ન મળે, એના કરતા તીવ્રતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલો ફેર પડે, બાકી કાંઈ ફેરફાર ન થાય. પરાવર્તક સપાટી અડધી થઈ જાય, પરાવર્તક સપાટી અડધી થઈ જાય એટલે અહીંયા જે આન્સર તીવ્રતા છે એ તીવ્રતામાં ફેરફાર થાય, બાકી કાંઈ કરતા કાંઈ ચેન્જ ન થાય. ચાલો ક્લિયર બચાવ? ફર્સ્ટ નો આન્સર. હાલો ફર્સ્ટ નો આન્સર આ થશે. હાલો રેડી રેડી? ચાલો 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 જવાબ આપજો. ઓકે નેહલ એક નો આન્સર છે. બીજા બધાય? દેવરાજ ડન, દયા ડન, દ્રષ્ટિ ડન, બા ડન, ઉર્વી, રિયા, અંશુમન, હેત, સ્વાતિ, કિનલ, અક્ષય, શિવાની, કિંજલ, ફોરમ, જય, કૃતિક ડન. સરસ. હાલો હવે જુઓ ઉદાહરણ 9.2. ઉદાહરણ 9.2 જુઓ. ચાલો ઉદાહરણ 9.2. હાલો હાવ ઈઝી છે ઉદાહરણ 9.2. એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિ 9.7 માં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિ 9.7 માં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. યોગ્ય આકૃતિ દોરીને તમારે એનું પ્રતિબિંબ મેળવવાનું છે. ચાલો હવે આકૃતિ આપણે નથી દોરવી, સામે પડેલી છે આકૃતિ, આપણે ઉપાડી લેશું. મોટવણી કેમ એક સમાન નથી તે સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે? મતલબ કે આ જે પ્રતિબિંબ, જે વિકૃત પ્રતિબિંબ તમને મળ્યું છે, શું અરીસાની સાપેક્ષે મોબાઈલ કયા સ્થાન ઉપર રાખેલો છે એના ઉપર આધાર રાખે છે? પહેલું. અને બીજો પ્રશ્ન એ છે મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. ચાલો રિપ્લે આપો. ચાલો જોઈ જઈને રિપ્લે ન દેતા થોડુંક વિચારજો, ભલે ખોટું પડે એવો કોઈ પ્રશ્ન નથી, જરાય મૂંઝાવન નહીં, ખોટું તો પડે બરોબર, પણ વિચારીને મને રિપ્લે આપો. ચાલો શું થશે? ચાલો 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 વિચારીને રિપ્લે આપજો. ઓકે બાકી છે હા ડિસ્ટન્સ ઉપર આધાર રાખે. ઓકે પૂરો આન્સર લખજો, ભલે હું તમને અડધી પોણી મિનિટ આપીશ, હું પોણી મિનિટ આપીશ તમને. પૂરો આન્સર લખો, શું કામ આધાર રાખે, કઈ રીતે આધાર રાખે, બધું લખો. ભલે હું તમને ટાઈમ આપું છું, નોટ અ બિગ ડીલ. બચાવ તમે વિથ રીઝન લખો. રીઝન આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિથ રીઝન લખો, રીઝન ઇમ્પોર્ટન્ટ છે. હાલો પેલો આન્સર આવ્યો છે હિતનો. કેમ કે એચ એક સરખો છે બધી જગ્યાએ, પણ એચ ડેશ બધી જગ્યાએ એક સરખો નથી બેટા. ઈ તો ડ્રો થઈને પછી આવ્યું. હા કૃતિનો આન્સર સારો છે. ચાલો બીજા બધા કૃતિનો આન્સર સારો છે. કૃતિનો આન્સર સારો છે. ઓકે શ્રુતિએ પણ આન્સર આપેલો છે. શ્રુતિ સેઝ યુ એન્ડ વી વિલ ચેન્જ. બરોબર છે શ્રુતિ. ચાલો બીજા બધા ક્યાં ગયા? આ મેવિશ, પછી દ્રષ્ટિ, દીપાલી, આ ગયા ક્યાં? કિંજલ, પછી શિવાની, નિકિતા તો છે જ નહીં આઈ થિંક આજે, નેહલ. હાલો હાલો રિપ્લે આપો. ઉર્વી ડિસ્ટન્સ પર આધાર રાખે, કેમ કે યુ એન્ડ વી ચેન્જ થઈ જાય, યુ એન્ડ વી બદલાઈ જાય એટલે આધાર રાખે. આધાર રાખે ડિસ્ટન્સ એમ ન હોવાથી મોટવણી સમાન નથી. યુ એન્ડ વી ચેન્જ થાય. કુલદીપ ગોસાઈ યુ બદલી એટલે વી બદલે. સ્વાતિ ડિસ્ટન્સ ચેન્જ થાય તો પ્રતિબિંબ બદલે. ઓકે ચાલો બધાનો આન્સર એક સરખા જેવો જ છે. સી થી એફ તરફ જતા ધ્રુવથી અંતર ઘટે તેમ પ્રતિબિંબ મોટું મળે. વાહ ગાંડા વાહ, આને કહેવાય પરફેક્ટ આન્સર. વાહ દોસ્ત વાહ, વાહ હર્ષિલ વાહ.
બરોબર છે ચાલો ધર્ષીલે મસ્ત આન્સર આપ્યો કે તમે જોવો જેમ તમે અરીસા તરફ જાઓ છો એમ ધ્રુવથી અંતર ઘટે છે અને ધ્રુવથી અંતર ઘટવાને લીધે શું થાય પ્રતિબિંબ મોટું મળતું જાય એટલે ડિસ્ટન્સ ઉપર આધાર રાખે જ અને મોટવણી એક સમાન ન મળવાનું કારણ આ છે યુ અને વી બધા પાર્ટ્સ નો યુ અને વી ચેન્જ થતો જાય છે ઇટ્સ વેરી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ રેડી તો આ એનું કારણ છે ચાલો પછી 9.3 ચાલો જોજો 9.3 એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે એક અરીસાની 1 મિનિટ 9.3 જોવો તો હોમવર્કમાં થઈ જશે જોવો જો હાલો 9.3 હોમવર્કમાં થઈ જશે પ્લીઝ વેરીફાઈ 9.3 હોમવર્કમાં થઈ જશે કે નહીં થાય જોવો જોઈએ ઓકે બા સરસ ચાલો શ્રુતિ કે છે થઈ જશે કુલદીપ આયુષી શ્રુતિ રિયા કરણ નૈઋતિ હર્ષિલ કિંજલ ઉર્વી દીપાલી જય સરસ હાલો હિત નેહલ હાલો 9.3 હોમવર્ક સુપર્બ સમ છે એક 9.4 ઉદાહરણ 9.4 ઉદાહરણ બહુ મસ્ત છે બરોબર હવે ઈ ઉદાહરણ છે ને ઈ બે રીતે થશે બેમાં જવાબ ડિફરન્ટ આવશે પણ ઈ પહેલા એક કામ કરો ચાલો તમે સ્વાધ્યાય ભાગી જાઓ સ્વાધ્યાય ભાગી જાઓ ચાલો મૂવ ટુ ધ એક્સરસાઇઝમાં ભાગી જાઓ ચાલો એક્સરસાઇઝ ભાગી જાઓ હાલો પેલો એક્સરસાઇઝમાં 9.1 થઈ જશે જોવો જોઈ 9.1 સ્વાધ્યાય થઈ જશે 9.1 થઈ જવો જોઈએ હાલો 9.1 થઈ જશે રેડી 9.2 થઈ જશે જોવો જોઈએ કેન યુ કમ્પ્લીટ 9.2 9.2 થઈ જશે જોવો જોઈએ 9.2 નો આન્સર આપજો 9.2 જોઈ લ્યો એકવાર વ્યવસ્થિત 9.2 જોઈ લ્યો આન્સર આપજો 9.2 થઈ જશે કે કેમ બરોબર હવે એમાં છે ને એમાં બીજા બધા પ્રશ્નો બહુ સારા છે બીજો પ્રશ્ન એટલે કયો સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો એના જેવો જ છે પણ એમ શું થશે એ જણાવવાનું છે બરોબર પછી પેલા પ્રશ્ન મેં એવું પૂછ્યું છે જો મીણબત્તીને અરીસાથી નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે પડદો એટલે સ્ક્રીન એટલે જેના ઉપર તમે પ્રતિબિંબ મેળવો છો એની ચર્ચા છે રેડી જેના પર પ્રતિબિંબ મેળવો છો એની વી વિલ ટ્રાય નહીં you can do easily my dear friend and you must do not should we will try નહીં રેડી અને આનો આન્સર તમારે મને આ બીજા આ જે પ્રશ્ન છે મસ્ત છે એના થોડાક વિચારજો એટલે તમને મસ્ત આખી વસ્તુ સમજાઈ જશે ચાલો અને આના ઉપરથી તમે એ તો સમજી જ ગયા કે બહિર્ગોળ અરીસા માટે મોટવણી છે 1 કરતા નાની જ આવશે અને 1 કરતા નાની પ્લસ 1 કરતા કારણ કે એમાં નેગેટિવ આવે જ નહીં તમે સમજી શકો છો 1 કરતા નાની આવશે મોટવણી અને એ પ્રૂવ કરશું એ આપણે પ્રૂવ કરશું પણ અત્યારે નથી કરવું રેડી વી વિલ પ્રૂવ ઇટ ચાલો હવે છે ને આપણે ડિસ્કસ કરીએ 9.4 ચાલો 9.4 એની ચર્ચા કરીએ આપણે ઉદાહરણ 9.4 જો ટેક્સ્ટ બુક પ્રમાણે કરશું તો પણ ડિફરન્ટ છે અને એકચ્યુઅલ સેન્સમાં જે સમ કરશું એ પણ ડિફરન્ટ છે બરોબર ચાલો ધ્યાન આપજો 9.4 ઉદાહરણ સારો સમ છે એટલે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું ઉદાહરણ 3.4 સોરી 3 નહીં એ ભાઈ આ પ્રવાહ વિદ્યુત મગજમાં બેહી ગયું છે 9.4 ચાલો ઉદાહરણ 9.4 ચાલો જોવો શું છે ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો એક પાર્ક કરેલી કાર છે અને r બરાબર 2 મીટર વાળા સાઈડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય
તો જ્યારે તે અરીસાથી મતલબ કે જે વ્યક્તિ દોડતો આવે છે, વ્યક્તિ જે દોડતો આવે છે એની સ્પીડ 5 મીટર પર સેકન્ડ હોય, તો જ્યારે તે વ્યક્તિ અરીસાથી 39 મીટર, 29 મીટર, 19 મીટર અને 9 મીટર દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે? બરોબર, એટલે કે જ્યારે ઈ વ્યક્તિ 39 મીટરે હોય ત્યારે તમને ઈ વ્યક્તિની ઝડપ શું દેખાય, પ્રતિબિંબની ઝડપ શું દેખાય? કારણ કે તમે ઈ વ્યક્તિ નથી જોવાના, તમે તો અરીસામાં જોશો, તો તમને શું ફીલ થાય કે કેટલી ઝડપથી આવે છે? 29 હોય ત્યારે તમને શું ફીલ થાય? 19 હોય ત્યારે તમને શું ફીલ થાય? 9 હોય ત્યારે તમને શું ફીલ થાય? બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલમાં કાઢ લેવાનું કાંઈ નથી, પણ આ એક્ઝામ્પલ તમને બહુ એક તો ફેક્ટ વસ્તુ સમજાવે છે કે શું કામ સાઇડ વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. આ એનું કારણ સમજાવશે. રેડી? ચાલો હવે આ પ્રશ્નને ઘડીક વાર સાઈડમાં મૂકી દો. હવે મારો પ્રશ્ન તમે સાંભળજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચાલો એક વસ્તુ, ચાલો આ ઉદાહરણ 9.4 હું અત્યારે ઉડાડી દઉં છું. ચાલો એક વસ્તુ વીઓ જેટલી ઝડપથી ગતિ કરે છે, વીઓ જેટલી ઝડપથી ગતિ કરે છે. ઓ બોલે તો ઓબ્જેક્ટ, બરોબર? તો ઓબ્વિયસ છે એનું પ્રતિબિંબ અહીંથી ઓપોઝિટ હશે. વી જેટલી ઝડપથી ગતિ કરશે, ધેટ ઇઝ વેલોસિટી ઓફ ઇમેજ. તો તમારે આનું રિલેશન એટલે કે તમને આવું કહે કે સપોઝ કોઈ ઓબ્જેક્ટ યુ જેટલા અંતરે હોય, કોઈ ઓબ્જેક્ટ યુ જેટલા અંતરે હોય, બિંદુવત વસ્તુ રાખી દઉં, કોઈ ઓબ્જેક્ટ યુ જેટલા અંતરે હોય તો ત્યારે તેનો વેગ મેળવો, એટલે તમને એવું કહે ફાઇન્ડ આઉટ વીઆઈ. હવે વીઆઈ અને વીઓ નો મીનિંગ શું છે હમણાં લખ દઉં. ઇન ધ ટર્મ્સ ઓફ યુ આર એન્ડ વીઓ, યુ આર એન્ડ વીઓ. રેડી? ચાલો, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વીઆઈ? વીઆઈ એટલે કે વેલોસિટી ઓફ ઇમેજ અને વીઓ ઇટ મીન્સ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. VI means velocity of image and VO means velocity of object. રેડી? ચાલો, તો તમારે VI નું ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનું છે ઇન ધ ટર્મ ઓફ U, R and V0. 4 માર્કનો સમ આ થઈ જાય. 4 માર્કનો સમ તમે નીટ કન્સિડર કરી શકો, આ સમને નીટમાં લઈ શકો. બીજી વસ્તુ, તમે એક ઈ મેન્ટાલિટી કાઢી નાખજો કે નીટનો લેક્ચર શું હોય એમ. નીટના લેક્ચર કાંઈ હોય નહીં. JEE ના પ્રોપર લેક્ચર, JEE હજી વસ્તુ જુદી છે, પણ નીટના લેક્ચર ન હોય. કારણ કે તમે જે ટેક્સ્ટ બુક ભણો છો અને ટેક્સ્ટ બુકમાં જે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી છે, આ બધી જે ચર્ચા કરી છે એ બધું નીટ ઇન્ક્લુડ થઈ જાય. બરોબર? તમે એના જે લાસ્ટ યર્સના પેપર તમે સોલ્વ કરેલા હોય તો તમને ખબર હોય કે એકચ્યુઅલમાં નીટ શું છે. બરોબર? એટલે આવું એવું મગજમાં ન રાખવું કે અત્યારે તો આ બોર્ડ જ ચાલે છે, હવે નીટ ક્યારે? તો આ નીટ જ છે, આમાં કોઈ નવીન વસ્તુ, નીટને કોઈ સિંગડા નથી. બરોબર? JEE વસ્તુ જુદી છે હજી એઝ કમ્પેર ટુ નીટ, પણ નીટ તો કાંઈ છે જ નહીં જોવા જાવ તો. તેમ છતાં માર્ક્સ નથી આવતા. મેઇન પ્રોબ્લેમ બાયોલોજી, મેઇન પ્રોબ્લેમ કે જેમાં 300 ભેગા જ ન થાય. હાલો, હવે આ ફાઇન્ડ કરવાનું છે તમારે વેલોસિટી ઓફ ઇમેજ ઇન ધ ટર્મ્સ ઓફ VO. ક્યાંથી કરશો? ચાલો, શું વિચાર આવે છે? એની આઈડિયા? હેવ યુ એની આઈડિયા પ્લીઝ? ચાલો, શું તમને વિચાર આવે છે? હાલો, અરીસાના સૂત્રથી. ઓકે, અરીસાના સૂત્રથી કરશું શું? અરીસાના સૂત્ર ઉપરથી કેમ કરશું? પ્રતિબિંબ નાનું થાય. બેટા ઈ નહીં હર્ષિલ, ઈ તો ઠીક, નાનું થાય મોટું થાય 2 નંબરની વાત છે. આપણે ઈ ફાઇન્ડ કરવાનું છે પ્રતિબિંબ કેવડી ઝડપથી તમને આવતું દેખાય. પ્રશ્ન ઈ છે. મોટવણી બેટા વેગ છે, આ વેગ છે, વેગ. મોટવણીમાં વેગ ક્યાં આવે? અરીસાના સૂત્રથી પણ કેવી રીતે? અને અરીસામાં સૂત્રમાં જે V છે
એનો મીનિંગ પ્રતિબિંબ અંતર છે, v નો મતલબ વેલોસિટી નથી. ક્યાં બાત, વાહ શ્રુતિ, વાહ શ્રુતિએ મને લાગે છે આ બધા દાખલા કરી લીધા હોય ને એવું લાગે છે, બાકી આ લાઈટ નો થાય. આ બધા સમ કર્યા હોય એવું લાગે છે, બાકી લાઈટ થાય જ નહીં. સરસ સરસ, આઈ એપ્રિશિએટ યોર એફર્ટ્સ. v is equal to x by t નો થઈ શકે હિત, કારણ કે આ અચળ વેગી ગતિ નો થાય. અચળ વેગી ગતિ નો થાય. એ ગાંડી અરીસાના સૂત્રથી v કોમન લઈને કેમ થાય? v નો મતલબ પ્રતિબિંબ અંતર છે, v નો મતલબ વેલોસિટી નથી. કૃતિ કૃતિ, ચાલો 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 સાંભળો સાંભળો, જોવો સિમ્પલ છે. તમારા આગળ કેટલી વસ્તુ છે એનો યુઝ કરવાનો છે. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે આનો મીનિંગ શું થાય? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ છે એટલે કે વસ્તુનો વેગ. તો વસ્તુનો વેગ વસ્તુ અંતરમાં સમય સાથે થતા ફેરફારને લીધે છે, અને ઇમેજ એટલે કે પ્રતિબિંબનો વેગ પ્રતિબિંબ અંતરમાં સમય સાથે થતા ફેરફારને લીધે છે. સમજો તો આનો મીનિંગ શું થાય કે તમારે આમાં u માં સમય સાથે થતો ફેરફાર અને v માં સમય સાથે થતા ફેરફારને કન્સિડર કરવાનો છે. તો આ શું થયું? સ્થાન થયું, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન. તો સ્થાન ઉપરથી વેગ જોતો હોય તો તમારે શું કરવું પડે? વિચારો તો, સ્થાન ઉપરથી વેગ જોતો હોય તમારે શું કરવું પડે? you must go for the differentiation. મતલબ કે તમારે શું કરવું પડશે? વિકલન કરવું પડે. એટલે થાય શું? u ઇન્વર્સ પ્લસ v ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ. u ઇન્વર્સ પ્લસ v ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ થાય. ચાલો, આ વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન. તો આનું તમારે વેગ જોઈએ છે ને, કારણ કે વસ્તુના સ્થાનનું વિકલન કરો એટલે વેગ મળે. અને આ જે u બદલે આ કન્ટિન્યુઅસ u ચેન્જ થાય, આ કન્ટિન્યુઅસ v ચેન્જ થાય. u માં જેટલો ચેન્જ છે એટલો v માં નો થાય, કારણ કે આ સમતલ અરીસો નથી. સમતલ અરીસો હોય તો હજી થઈ શકે, બાકી આમાં નો થાય. રેડી? તો કેમ કરશું? બહુ સિમ્પલ છે. ચાલો, you should go for differentiation. t પ્રત્યે વિકલન કરતા, ચાલો t પ્રત્યે વિકલન કરતા, therefore d by dt u inverse plus v inverse is equal to d by dt f inverse. ચાલો વિકલન કરો ભાઈ, હાલો હાલો, હમણાં ખબર કેવું આવડે છે. vi હે ઇન્ટિગ્રેશન કેમ થાય? કઈ રીતે ઇન્ટિગ્રેશન થાય? કઈ ભાષામાં વાત કરો છો? સમજાવ તો ઇન્ટિગ્રેશન કેમ થાય, સમજાવ જોઈએ. આનો મીનિંગ શું થશે? dv by dt, આનો મીનિંગ થશે du by dt. હાલ સમજાવ જોઈએ ઇન્ટિગ્રેશન કરીને કેમ થાય, હમણાં હું જોઉં છું. હાલો વિકલન કરવાનું. પેલા સ્થાન ઉપરથી વેગ જોતો હોય તો વિકલન કરવું પડે. કલાકાર સંકલન નો કરવાનું હોય. હાલી હું નીકળો હોય યાર તું. હાલો આપો, સેપરેટ આપો વિકલન. હાલો હાલો હાલો, માથે ઘાત, જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી, x t નું સ્થાન જેને લીધું એનું ફરીથી વિકલન, ચેઇન રૂલ, du by dt આવી ગયો. કોપી, ઘાત નીચે, એક ઘાત ઓછી, t નું સ્થાન અહીંયા v એ લીધું, v નું ફરીથી વિકલન એટલે dv by dt. સમય સાથે સમય જાય પણ f નો બદલે, કારણ કે અરીસો ઈ ને ઈ છે એટલે એનું વિકલન 0. હાલો કેટલા નામ ભાન પડી? du by dt that is vi એટલે કે velocity of image upon u square minus શું થશે? dv by dt that is velocity of image, du by dt that is velocity of object, આ થશે velocity of image upon v square is equal to 0. ચાલો કેટલાને પેલા ભાન પડી આમાં? મેથ્સ વાળા બધા આ પાડશે. બાયો વાળા જવાબ દો એટલે ખબર પડી. વાહ વાહ વાહ, તને સમજાઈ ગયું. ગંગા નાયો, હું ગંગા નાયો. રિયાને સમજાઈ ગયું. ભા ભા ભાઈ 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 ભાઈ,
કિનલ ને તો સમજાય જ જાય, મેથ્સ વાળાને આવડે જ, નેહરુથી આવડી જ ગયું હોવું જોઈએ, સિમ્પલ છે. સ્વાતિ, દયા, સરસ, અંશુમન, દીપાલી, અક્ષય, આયુષી કે છે 0 કાં થયું? આયુષી. વાહ શ્રુતિ, ઓકે બાયો વાળા હો તો હારા મારું, હાલો ઈઝી. હા વિમલ ખબર છે બેટા, ખબર છે. એ પહેલા સેમેસ્ટરમાં મને ખબર છે ને, ત્રીજું ચેપ્ટર જ્યારે આપણે JEE માં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને ખબર છે કેમ વિકલન થતા હતા, કેટલી વીએ હો થતી હતી મને ખબર છે બેટા, જોયું છે તારા જમી પર જોયું છે. ઈઝી વાળી બેટા. 0 એટલે થાય અચળ પદનું વિકલન 0 થાય. d/dt 3 = 0. શું કામ 0 થાય? ક્યાં જોઈ? આયુષી ક્યાં ગઈ? શું કામ 0 થાય? d/dt 3, કારણ કે 3 અચળ છે, સમય સાથે 3 માં ફેરફાર ન થાય એટલે 0 થાય. તો એમ વિચારજો, આ f નું f0 શું કામ થાય? f એટલે કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે અરીસાની. વસ્તુ આમ આવે, વસ્તુ આમ જાય, વસ્તુને નાચવું હોય તો નાચે, જે કરવું હોય કરે. અરીસાની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? અરીસાની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય મને કહેજો. અરીસાની કેન્દ્ર લંબાઈ બદલે, વસ્તુ ઉપર નીચે ગતિ કરે, મન થાય એમ જાય, કેન્દ્ર લંબાઈમાં ચેન્જ થાય? નો થાય. મતલબ કેન્દ્ર લંબાઈ સમય સાથે અચળ છે એટલે આનું વિકલન 0 થાય. ચાલો ક્લિયર? આયુષી ગોટ ઇટ? વિમલ વંડી ઠેકી ગયો છો અત્યારે. હાલો 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 હાલો, સમજાઈ ગયું ને? આયુષી રિપ્લાય આપજે, ગોટ ઇટ? કોઈ શીખીને થોડું આવે સર, બધાના જીવનમાં શીખવાનું છે. એ ભાઈ તું તારી ફિલોસોફી તારી આગળ રાખજો, ફિલોસોફી તું તારી આગળ રાખજે, ફિલોસોફી તારી આગળ રાખજે. ઓકે હાલો આગળ વધીએ આપણે અહીંયા. ચલો યુ રિક્વાયર્ડ ધ વેલ્યુ ઓફ વી. ચલો વી જોઈએ છે. vi/v² = -v0/u². vi = -v²/u² into vo. ચાલો હવે આમાંથી તમે r માં જઈ શકો એમ છો? હા સાહેબ. હા 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 રેડી. એ તો ના ના ના, તમારા આગળ હોય જ ને સાહેબ. કાલે ચોથો નહીં મુકાય? રેડી ને? હા ડન. ઓકે હાલો જોવો હવે અહીંથી તમે યુ અને આર માં જઈ શકો એમ છો? હમણાં ભણ્યા બચાવો, હમણાં ભણ્યા. જો સેટ કરો, અહીંથી સેટ થઈ જશે. જુઓ vi = -v - u². નો લખી શકાય આવું કયો જોઈએ? યસ બહુ મોટું થાય શ્રુતિ, નો કરાય, નો કરાય, નો કરાય શ્રુતિ, બહુ મોટું થઈ જાય, એવડું નો કરાય. આમાં ડાયરેક્ટ હવે કોમન સેન્સ વાપરો. તમારા આગળ કોમન સેન્સ છે જ, બરોબર ને? જેટલું પરફેક્ટ સમજાવ હોય ને એટલું તમને ઝડપથી લાઈટ થાય. જો થાય અહીંથી -v/u, -v/u એટલે મોટવણી થાય. તો મોટવણીનું સૂત્ર તમારે u અને f માં જવું હોય તો જઈ શકાય ને? હાલો હમણાં ભણ્યા f અને u વચ્ચેનો રિલેશન. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. હવે તમારે r માં જવું હોય તો r માં જઈ શકાય, r માં જવું હોય તો r માં તમે કન્વર્ટ કરી શકો. f = r/2 પુટ કરી દો એટલે થઈ શકે, બરોબર? એ નોટ અ બિગ ડીલ. ચાલો માઈનસ કોના માનમાં આવ્યા સમજાણું? માઈનસ કોના માનમાં આવ્યા? માઈનસ કોના માનમાં આવ્યા? કોના માનમાં માઈનસ આવ્યા? વાહ સાહેબ, મારા તું મગ લેવા તમે. ભાઈ ભાઈ હાલી ગયું હે મારું. આવી છે વરસાદ જેવું છે. ચાલો માઈનસ કોના માનમાં આવ્યા કહેશો? એનીવન પ્લીઝ? યસ, ઇટ્સ ઓનલી ફોર ડિરેક્શન. ધીસ શો ડિરેક્શન. વેલોસિટી ઓફ ઇમેજ એટલે કે પ્રતિબિંબનો વેગ અને વસ્તુનો વેગ એકબીજાથી ઊંધી દિશામાં હોય. વસ્તુ આમ આવતી હોય તો પ્રતિબિંબ તમને આમ આવતું એવું લાગે. રેડી? એના કારણોસર છે. એ હા હા કહી શકાય, ચાલો કહી શકાય. પણ આમ સમજો કિનલ, આમ સમજો કે વસ્તુ એટલે કે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ અને વેલોસિટી ઓફ ઇમેજ એકબીજાથી વિરુદ્ધ હોય. વસ્તુ આમ આવતી હોય તો પ્રતિબિંબ દૂર જતું હોય એવું તમને ફીલ થાય.
ક્લિયર? આવું બહિર્ગોળ માટે થાય, એવું નથી કેતો અંતર્ગોળ માટે, બહિર્ગોળ માટે આવું જ થાય. રેડી? ચાલો. કારણ કે બહિર્ગોળમાં શું થાય, તમે ઇન્ફિનિટીએ મૂકી હોય ને, ઇન્ફિનિટીએ તમે રાખો તો એ પ્રતિબિંબ એફ ઉપર રચાય, અને તમે જેમ નજીક આવો ને એમ આ પ્રતિબિંબ આમ આવતું જાય. એ આપણે હજી પ્રૂવ કરશું, હજી એક સમ છે એમાં પ્રૂવ કરશું. તમે જેમ આમ આવો એમ પ્રતિબિંબ આમ આવતું જાય, એના કારણોસર એ ચેન્જ થતું જાય. રેડી? ડન? તો ધીસ ઇઝ ધ રીઝન. ચાલો, તો હવે જો આના મુજબ તમે પરફેક્ટ આન્સર લઈ આવવા માંગો તો તમે ઉદાહરણ 3.4 નો આન્સર દઈ શકો. આના મુજબ બહુ ઈઝી તમે આન્સર આપી શકો. એફ ની વેલ્યુ તમારી પાસે 1 છે. હવે ઉદાહરણ 9.4 ચાલુ કરું તો f ઇઝ ઇક્વલ ટુ 1 મીટર કરી શકાય, કારણ કે r બરાબર 2 મીટર છે. હવે પહેલા કેસમાં શું છે, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ તમને આપેલા છે, આઈ થિંક 5 મીટર પર સેકન્ડ છે. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇઝ 5 મીટર પર સેકન્ડ, આઈ થિંક. યસ, 5 મીટર પર સેકન્ડ છે વ્યક્તિની ઝડપ, બરોબર. ચાલો, હવે તમને પહેલા કેસમાં u આપેલો છે 39 મીટર, પણ તમારે મૂકવા પડશે -39 મીટર. -39 મીટર. રેડી? ચાલો, તમે મૂકી દો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -1, પ્લસ જ આવશે. એનું રીઝન તમને સમજાવું, બહિર્ગોળ છે, બહિર્ગોળ માટે +1. 1 - -39 નો સ્ક્વેર ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એટલે 5, એટલે શું થશે, -1/40 નો સ્ક્વેર એટલે 1600 ઇન્ટુ 5. એટલે તમે આનો આન્સર ઓમાં જોશો બુકમાં, તો બુકમાં કઈક આન્સર જુદો છે. બુકમાં આન્સર આપેલો છે બુકમાં આન્સર છે 1/280. આથી હા, રેડી 1/280, બરોબર. હવે શું કામ આવે છે ને તમને પછી સમજાવીશ, અત્યારે નહીં. તો આ પણ પરફેક્ટ આન્સર છે. વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -5/1600, બરોબર. તમારે વ્યવહાર કરવું હોય તો કરી શકાય. 5/3 320, એટલે વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -1/320 મીટર પર સેકન્ડ. આવડી તમને ઇમેજની વેલોસિટી દેખાય, બરોબર. ચાલો, હવે જોજો તમે u ઇઝ ઇક્વલ ટુ, હવે હું ડાયરેક્ટ -9 મૂકું છું, એટલે મારે ખાલી ચેન્જ જોવો છે. જોજો વેલોસિટી ઓફ ઇમેજ તમે હજી 29, 19 ને 9 મૂકીને કરવાના છો સમ તમારે, અને પછી હું બુક પ્રમાણે તમને કરાવીશ. બુક પ્રમાણે આખો આન્સર જુદો આવશે. વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -1/1 એટલે અહીંયા 9 થઈ જશે, નો સ્ક્વેર ઇન્ટુ 5 એટલે -1/10 નો સ્ક્વેર એટલે 5/100 એટલે -1/20 મીટર પર સેકન્ડ. હાલો, મને રિપ્લાય આપો છો, આના કરતા સ્પીડ વધી કે ઘટી? આના કરતા સ્પીડ વધી કે ઘટી જોઈને કયો જોઈએ મને. આના કરતા સ્પીડ વધી કે ઘટી જોઈને કયો જોઈએ. ચાલો, આ કેસ કરતા આ સ્પીડ વધી કે ઘટી? ચાલો, વધી. ઓકે, વધી. યસ. એના એ વૈધી કહેવાય, ડોબા, કરણ, હિત, બુદ્ધિ વગરના પ્રદર્શન કરમાં વૈધી કહેવાય. ખાલી હું નીકળાવ, આ માઇનસ કઈ મેથ્સ ના માઇનસ નથી, આ દિશાના માઇનસ છે. ખોટા પ્રદર્શન કરો માં સ્પીડ વધી છે, આ માઇનસ મેથ્સ ના નથી, આ દિશાના માઇનસ છે. 1/320 માંથી 1/20 થયા, કિંમત વધી સાહેબ. સાંભળો, તો હવે બે રીઝન શું કામ સાઈડ વ્યૂ મિરરમાં શું કામ બહિર્ગોળ રાખવામાં આવે, એના બે રીઝન. સૌથી પહેલું રીઝન સાંભળજો મારી વાત. સૌથી પહેલું રીઝન, એક તો વસ્તુ તમને હોય એના કરતા નાની દેખાય, એટલે પાછળ ટ્રક આવતો હોય તો એ ટ્રકનું તમને ડિમિનિશ્ડ સાઇઝમાં તમને ઇમેજ આપે. એટલે તમે જેવું મિરરમાં જોવો એટલે તમને ટ્રક નાનો દેખાય, એટલે તમને સમજાય કે ટ્રક આવે છે. પહેલું કેસ, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, ઈ ટ્રક તમારાથી જેમ નજીક આવતો જાય એટલે તમે અરીસામાં જોવો ને તો અરીસામાં તમને ઈ એવું લાગતું જાય કે ટ્રક તમારી ઝડપથી તમારી નજીક આવે છે.
કારણ કે તમે અરીસામાં જોતા એટલે વેલોસિટી ઓફ ઇમેજ તમારાથી દૂર હોય ત્યારે તમને એની વેલોસિટી ઓછી દેખાય, પણ તમારાથી જેમ નજીક આવે એની સ્પીડ વધતી જાય. એની સ્પીડ તો ઈ નહીં રહે છે, પણ તમને દેખાતી સ્પીડ વધતી જાય એટલે તમને એવું ફીલ થાય કે ટ્રક ઝડપથી આવે છે એટલે મારે ઝડપથી આગળ જવું પડશે. હવે ત્યાં સમતલ અરીસો ન હાલે. સમતલ અરીસામાં શું થાય, પેલા ટ્રક જ ન દેખાય, ડ્રાઈવર ન દેખાય, મોઢું દેખાય ખાલી ડ્રાઈવરનું, આગલું ખાલી ઓલો આગલું બોનેટ દેખાય. ત્યાં સમતલ અરીસા ન હાલે. પેલી વસ્તુ. ને બીજી વસ્તુ, એ જેવડી સ્પીડ થી આવતો હોય એવડી સ્પીડ થી તમને દેખાય એટલે તમને ઈ પણ સેફટી નો રહે. આ તો શું થાય, પાછળથી ખૂબ નજીક આવી ગયો હોય, નજીક આવી ગયો એટલે તમને એની સ્પીડ વધારે દેખાય એટલે તમને ફીલ થાય કે મારે ઝડપથી આગળ જવું પડશે. સમજાય છે? આ બે રીઝન છે સાહેબ. આ માર્ક્સ લેવા માટે ભણોમાં માર્ક્સ એની મેળે આવશે. પ્યોર ફિઝિક્સ ના કોન્સેપ્ટ પકડો, પ્યોર ફિઝિક્સ સમજવા માંગે છે એ સમજો. હાલો સમજા વસ્તુ શું કામ, હવે શું કામ સાઇડ વ્યૂ મિરર તરીકે અરીસાનો, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો સમજા બધું. હાલો રિપ્લાય આપજો પરફેક્ટ. રેડી? ડન. સરસ 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 સરસ. ચાલો હવે તમે જોશો તમારી ટેક્સ્ટ બુકમાં તો એ આન્સર ડિફરન્ટ છે. જોવો થોડાક તમારી ટેક્સ્ટ બુકમાં જે આન્સર છે એ આન્સર ડિફરન્ટ છે, એ આન્સર સેમ નથી. બરોબર? એ આન્સર સેમ નથી. શું કારણ છે એ આન્સર સેમ નથી? એનું કારણ સિમ્પલ, ટેક્સ્ટ બુકમાં કયો કોન્સેપ્ટ યુઝ કર્યો છે જોજો. આ છે તત્કાલીન વેગ છે. તત્કાલીન એટલે તે ક્ષણે, તે ક્ષણે એટલે જ્યારે 39 આવ્યું હોય ત્યારે, 39 મીટર હોય ત્યારે તે ક્ષણે વેગ કેટલો છે એ ફાઇન કર્યો છે. બરોબર? અને એક્ઝેક્ટ 9 અને બુકમાં જે ફાઇન કર્યું છે એ સરેરાશ સ્પીડ છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. બુકમાં જે ફાઇન કર્યું છે એ સરેરાશ સ્પીડ છે એટલે આ બે ડિફરન્ટ છે. બરોબર? અને સરેરાશ સ્પીડ તમે ગોતવા જાઓ એટલે તમને આ જ મળે. સોરી, આ હું આના કરતા ડિફરન્ટ મળે. હવે એને શું કર્યું છે બુકમાં? બુકમાં બહુ સિમ્પલ કોન્સેપ્ટ યુઝ કર્યો છે. બુકમાં એવું યુઝ કર્યું છે, ચાલો સાંભળજો. સપોઝ ઈ u ઇઝ ઇક્વલ ટુ -39 છે. રેડી? સાંભળજો. તમે એને 1 સેકન્ડ આપશો એટલે -34 આવી ગયો હોય તો 1 સેકન્ડમાં 5 નું અંતર કાપે, 1 સેકન્ડમાં 5 નું અંતર કાપે તો પ્રતિબિંબ, હાલો સાંભળજો, -39 છે તો -39 હશે ત્યારે પ્રતિબિંબ કંઈક મળ્યું છે. સપોઝ અહીંયા આપણને નથી ખબર, પ્રતિબિંબ અહીંયા મળ્યું. -39 થી -34 આવ્યું એટલે સપોઝ પ્રતિબિંબ અહીંયા મળ્યું v ડબલ ડેશ અથવા v એ મળ્યું, v ડેશ એ મળ્યું. તો આ કોના જેવી વાત થઈ કે 1 સેકન્ડ તમે એને આપો એટલે 5 મીટર અંતર કાપે. કોણ? તો કે વસ્તુ 5 મીટર અંતર કાપે કારણ કે અચળ ઝડપ છે. પરંતુ બચાવ, જે આ મિરર જે ઇમેજ ક્રિએટ કરે છે એની સ્પીડ અચળ નથી. વસ્તુ તો અચળ સ્પીડ થી જ ગતિ કરે છે પણ મિરર જે ઇમેજ ક્રિએટ કરે છે એની સ્પીડ અચળ નથી. સમજ્યા મારી વાત? અને એ તમે અહીંથી જસ્ટિફાઈ કરી શકો. ક્યાંથી? જો u ઉપર ડિપેન્ડન્ટ છે. કારણ કે જો u ઉપરથી ડિપેન્ડન્ટ ન હોત તો સ્પીડ કેવી આવત? કોન્સ્ટન્ટ આવત. ભલે વધારે આવત, ઓછી આવત, પણ એ કોન્સ્ટન્ટ રહે. આ કોન્સ્ટન્ટ નથી કારણ કે u ચેન્જ થાય એમાં આની કિંમત ચેન્જ થતી જાય છે. બરોબર? એટલે એ લોકોએ શું કર્યું છે? બહુ સિમ્પલ કર્યું કે 1 સેકન્ડ આપો. કોને? વસ્તુને 1 સેકન્ડ આપો એટલે 1 સેકન્ડમાં વસ્તુ -39 થી -34 પહોંચશે. તો -39 હતું ત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે 1 નંબર ઉપર. -34 આવ્યું ત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે 2 નંબર ઉપર. તેનો મીનિંગ એવો થાય ને કે 1 સેકન્ડમાં વસ્તુ 5 મીટર અંતર કાપે છે તો પ્રતિબિંબ આટલું અંતર કાપે છે. અને આટલું અંતરનો મીનિંગ શું થયો? પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર. પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર ઈ તમારો શું આન્સર થાય? તો કે 1 સેકન્ડ એટલે કે જ્યારે -39 મીટર હોય ત્યારે તમારો પ્રતિબિંબનો વેગ થાય, પણ એ સરેરાશ વેગ થાય એટલે કે સરેરાશ ઝડપ થાય. ચાલો સમજ્યા? કયો જોઈ? હાલો સમજ્યા બધા વ્યવસ્થિત રીતે કે નહીં? એટલે ટૂંકમાં શું કરવાનું થશે? ચાલો તમે સપોઝ આવું ચર્ચા કરવા માંગો છો તો પહેલા તમારે v ગોતવાનો થશે. જોજો અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f. ચાલો 1/v ને સબ્જેક્ટ કરી દો કારણ કે v સાથે તમારે સંબંધ છે. એટલે v = શું થશે ભાઈ?
u into f upon u minus f. ડન. ચાલો હવે શું કરવાનું છે તમારે? પેલું હેડિંગ મારવાનું, u is equal to -39 મીટર હોય ત્યારે ચાલો 1 સેકન્ડમાં વ્યક્તિના સ્થાનમાં 5 મીટરનો ફેરફાર થાય. રેડી? હાલો હવે જોજો. તો પ્રતિબિંબ અંતરમાં થતો 1 સેકન્ડમાં ફેરફાર મેળવવો પડે. ચાલો તો કેવી રીતે મેળવશું? એક્ઝામમાં લખવાનું બેટા 9.4 બુક પ્રમાણે લખવાનું, બુક પ્રમાણે. પણ બેટા એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાય નહીં, એનું કારણ સમજાવું. કારણ કે આમાં કાઢવા જેવા કેટલાય પ્રશ્નો છે, એટલે આવા પ્રશ્નો ન પૂછે, પણ કરવાના ખરી આપણે. ચાલો 5 મીટરનો ફેરફાર થશે એટલે કે, અથવા આવું લખીએ 1 સેકન્ડ બાદ વ્યક્તિનું સ્થાન કેટલું થશે? 34. વ્યક્તિનું સ્થાન અરીસાથી 34 મીટર થાય. ચાલો તો શું થશે તમારે? સિમ્પલ ને, તમે ડાયરેક્ટ આવું કરી શકો. જો મગજ આખો, v2 minus v1 is equal to u2 into f upon u2 minus f minus u1 into f upon u1 minus f. કાંઈ કરવાનું નહીં, માથાકૂટ. બરોબર? f કોમન u2 minus u1 upon, ને લખ્યું નું હાલો, મેં અહીં કી લખ્યું જો, u2 upon u2 minus f minus u1 upon u1 minus f. ચાલો વ્યવહારે હવે f શું થશે? f1 છે એટલે f લખવાની કઈ રિક્વાયરમેન્ટ નથી. u2 કેટલો થશે? -34. ચાલો મૂકો અહીંયા, -34 minus 1. u1 કેટલો થશે? -39. -39 minus 1. હાલો એટલે -34 -34 ના છેદમાં -35, 34 ના છેદમાં 35, માઇનસ માઇનસ પ્લસ, ઉપર જો આ -40 થઈ જશે, એટલે કટ થયા એટલે પાછા માઇનસ રહેશે, એટલે -39 ના છેદમાં 40. બરોબર? વ્યવહારે થાય એ સિમ્પ્લિફિકેશન કરી નાખવાનું, એ તમારો ડેલ્ટા વી થાય અને એ તમને સ્પીડ મળે. હાલો ક્લિયર? ડન. પછી નીચે લખવાનું આમ, પ્રતિબિંબની સરેરાશ ઝડપ અહીંયા આવી હોય થાય, કારણ કે એક સેકન્ડમાં ફેરફાર છે. રેડી? હાલો પછી આવો પાછો તમારે સમ કરવાનો 29 માટે, આવો પાછો સમ કરવાનો 19 માટે, આવો પાછો સમ કરવાનો તમારે 9 માટે. રેડી? ડન. તો આટલું કરવાનું છે. સરસ લ્યો. તો હવે આપણે વક્રીભવન પહોંચ્યા ને બહુ જોરદાર ટોપિક છે વક્રીભવન, બહુ જમાવટ વાળો ટોપિક છે, એની ડિસ્કશન કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આખું વક્રીભવન પૂરું થઈ જશે. રેડી? ટાટા બાય સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.